લાગીએ પગે લાગવું પડે યાર પગે લાગી ગયે તમારે યાર પગે લાગી ગયે આ બધું હું નાટક બધું તો અરે નાટક ખોટા કામ નહીં થતું એની વાત કરું છું હું તમને હાથ જોડું છું. સાંભળો, હાથ એમ ના જોડો કામ કરો સાંભળો, તમે કામ કરો 7 કરોડના ખર્ચે ડ્રેનેજ લાઈન નું કામ ચાલે છે. કરોડો ખાઈ જાવ તમે લોકો રૂપિયા ખાઈ લો. એ આવું ના બોલ. અરે હોતું હોય તો પછી જેલમાં ગાલ દો હા તો જેલમાં ગાલ દો લો આપણે રાજીનામું આલ દો હમણાં 1 મિનિટની અંદર જો 1 રૂપિયો મેં ખાધો હોય તો 1 રૂપિયો ખાધો હોય તો એવું રજૂ હમણાં રાજીનામું આલ દો મને આ બાબત ત્યારે બસ 40 વર્ષ થયા હું તો નાનો હતો આટલો મોટો થયો હવે હજુ પડતો નહીં કામગીરી જ નહીં થઈ આ પ્લાસ્ટિકની થેલી આવી આ પ્લાસ્ટિક થેલી રહી યાર અરે હું બતાવું અરે હું ઉપર જે આવી યાર મેં જાતે કાઢી આ પ્લાસ્ટિક થેલી હું ઉપર આ થેલી બધી અંદર ભરે આ બધી હવે મેં કાઢી અંદરથી કાઢી આ થેલી બધી ચંપલ આ ડોગનો આ ફોટો બતાવો આ ફોટો બતાવો ચિકન મારો મેં ડોગનો ઉઠાવ્યો હવે પ્રાણીમાં મેં કાઢ્યું ભાઈ તમે ડોગના જોવા આવો છો અરે ભાઈ હવે મેં ખોલ્યા સાહેબ ટીકમ લઈને મેં ખોલ્યું આ ફોટો બતાવો અરે ફોટો બતાવો કોને ભાઈ ત્રાસ તો થઈ જાય તમે પગે લાગીએ પગે લાગવું પડે યાર પગે લાગી ગયે તમારે યાર પગે લાગી ગયે આ બધું હું નાટક બધું તો અરે હવે નાટક ખોટા કામ નહીં થતું એની વાત ગટરનું પાણી જાય છે સેમ્પલ હું સેમ્પલમાં તમે લોકો જીવ થશે એવા સેમ્પલ થઈ જાય આ બોટલ નહીં દેખાય ગંદી આ ગટર અંદર કોઈ જારી નહીં કશું નહીં બોટલો સીધી અંદર ગટરમાં જતી રહે તમે જો બોટલ આ સીધી અંદર જાય સેમ્પલ નહીં કોઈ જારી હોવી જોઈએ કોઈ સિસ્ટમ હોવી જોઈએ કે વરસાદી પાણી અંદર જાય સિસ્ટમ બતાવો તો સિસ્ટમ બતાવો તો શું પાણી છે બતાવી તમને સિસ્ટમ બી બતાવો સિસ્ટમ મને ખબર છે યાર હવે મેં કહ્યું તારે પાણી વરસાદી હતી તમે લાઈન નાખી આની પાણી ઉભરાઈ જતું બીજો એક પેલા નાના તળાવમાંથી બીજા પોન્ડમાં તો તળાવ ભરાય નહીં અલા ભાઈ તમે રજૂઆત કરતા હતા મને ભરાય નહીં આ પાણી ગંધાય છે આપડે વરસાદનું આયા ભાઈ આ ગટરનું પાણી આવે છે અંદર તમે કહો કોઈ ગંધાય છે કે નહીં ગંધાતું બસ સાંભળો આ રજૂઆત છેલ્લા 9 વર્ષથી સાહેબ કરું છું હું તમને હાથ જોડું છું. સાંભળો, હાથ એમ ના જોડો કામ કરો સાંભળો, તમે કામ કરો 7 કરોડના ખર્ચે ડ્રેનેજ લાઈન નું કામ ચાલે છે. કરોડો ખાઈ જાવ તમે લોકો રૂપિયા ખાઈ લો. એ આવું ના બોલ. અરે હોતું હોય તો પછી જેલમાં ગાલ દો હા તો જેલમાં ગાલ દો લો પૈસા ના બોલે ખાઈ વાત કરે મને ના બોલે એટલે તો પછી જેલમાં ગાલ દો બોટલ બધું છે એ તમે મને બાહેધરી આપો લેખિતમાં આપી દઈશું. અને ઉભા રહો ભાઈ એવું લેટર પેલા આનું પ્રજાપતિ સહી કરીને મેં કમ્પ્લેન લખાવી તમને જે લેખિતમાં જવાબ જોઈએ તે લેખિતમાં જવાબ આપી દઈશ. આ લેખિતમાં સહી કરીને મેં કામ લીધું છે 9 વર્ષથી કામ નહીં થાય અનુભાઈની સહી છે હું બતાવું લેટર હવે ત્યાં જઈએ બીજી સાઈડ જોવા જઈએ જ્યાં તમે રજૂઆત કરો તે જોવા જઈએ. કેમ નહીં જવું? ચાલો ને આ રજૂઆત થી ના ના તમે એ અમારા ગામનો પ્રશ્ન છે છેલ્લા 9 વર્ષથી આ કામ થતું નથી ક્યારે સોલ્વ થશે 5 કરોડનો વર્ક ઓર્ડર આપ્યો છે સાહેબ. તમને કરોડો ખાઈ જાવ છો તમે લોકો ભ્રષ્ટાચાર કરો છો તમે કરતા કરોડો રૂપિયા ખાઈ જાવ છો અમારો આ પ્રશ્ન નથી. આપણે રાજીનામું આલ દો હમણાં 1 મિનિટની અંદર જો 1 રૂપિયો મેં ખાધો હોય તો 1 રૂપિયો ખાધો હોય તો એવું રજૂ હમણાં રાજીનામું આલ દો મને આ બાબત ના કે તો આ બધા વિષય વાત મારી જોડે નહીં કરવાની મારી ક્યારે ખોટે રોજો પ્રેક્ટિસ નથી 5 હું કરોડ કોર્પોરેશન ની અંદર મારી રેગ્યુલર પ્રેક્ટિસ નથી પ્રજાના પ્રશ્નો માટે જાઉં છું 1 રૂપિયા વિષયમાં હું પડતો નથી 5 કરોડ રૂપિયાનો એ તો અમે સરકાર કામ ચાલે છે તમારા વોર્ડમાં તમને ખબર તમે નથી. પહેલા તમારા 4 ટકા ભરો જે ખાલી જગ્યાઓ છે પ્રજાની તકલીફ બધી સમજો તમારા વોર્ડમાં કામ ચાલે તમને ખબર નથી. 5 કરોડના ખર્ચે કામ ચાલુ હું તમને મને બતાવું. બધી ખબર છે તો પછી તમે આવી કેમ રજૂઆત કરો છો? ચાલો આ અનુપ પ્રજાપતિ સાહેબનો લેટર છે ભાઈ મેં હમણાં આ વરસાદમાં રજૂઆત કરી અનુભાઈ આ તમે હું લખ્યું તમારા અક્ષરમાં કહો ભાઈ જેમને પણ લેવું હોય તો બધા સાથે લઈ લઈએ. ના ના ઉભા રહો અનુભાઈ આ તમે હું પ્રશ્નો કેટલા ટાઈમથી છો ના એમની સહી છે આવતો નહીં પાણી હોય છે એના માટે ચોમાસામાં મેનોલ ઉભરાય છે અને અગાઉ ચોમાસા પહેલા આપણે સેમ્પલ બી લીધા છે તળાવના ઓકે આવેલા આ બધી વાર્તા હોબરીને થાકી ગયો હું તો કાન થાકી ગયા બધા આ બધી કહાની હોબરીને થાકી ગયા તમે સોલ્વ નહીં કરતા
મારે રાજીનામું આપવાનો વારો આવી જશે. ચાલો આ આપણે પ્રોબ્લેમ ક્યારે સોલ્વ કરવાનો? હજુ બોલો આગળ, વાંચો. હજુ બાકી છે વાંચવાનું. તળાવમાં બોટલો અને એનો જે કચરો છે પાણીમાં તરતું એ બધું નિકાલ કરવાનું હા, એ તો કામગીરી સાફ અમે કરી કરાવી દઈશું. દઈએ. સાફ એ તો સફાઈ પણ આ તો 10 વર્ષથી હું ચૂંટાયો ત્યારથી બધું કામ થતું નહીં, સોલ્વ નહીં થતું. પાણીનો ભરાવો છે એ ચાપના કારણે છે અને પાણી 2 થી 3 કલાકમાં નીકળી જાય છે. તમે મને કોને રજૂઆત કરો? સાહેબો એમને કોણ રજૂઆત કરો? ડિમ્પલબેન ઓનલાઈન કમ્પ્લેન સોલ્વ કરી બતાવો. કાયમનો પ્રોબ્લેમ છે કે અહીંયા પાણી ભરાય છે. તો આટલા વર્ષોમાં આ નિકાલ જ એ જ નથી હું તમને આવ્યો. એક બે ઉભા રહીને બોલવાનો. આજે સવારે ડિમ્પલબેન જોડે મારે ફોનમાં વાત થઈ, ઓનલાઈન મેસેજ કોર્પોરેશનમાંથી આવ્યો છે કે તમારી કમ્પ્લેન સોલ્વ થઈ ગઈ છે. આજે સવારમાં ડિમ્પલબેનને મેં બોલાયા છે ફોન. શું હતી? ડિમ્પલબેન આ ઢાંકણા લોક ખોલવાના, ઢાંકણા લોક થઈ ગયેલા ખોલવાના અને પેચવર્ક કરવા માટેનું ડિમ્પલબેન 15 દિવસ પહેલા ફોન કર્યો તો હતો. તમને બતાવે કે ડિમ્પલબેને કરેલી કામગીરી. આ રહ્યો ફોટો. પણ તાર આજે સવારમાં તમારી જોડે મારે વાત થયેલી, આજે સવારમાં તમારી જોડે વાત થયેલી મારે. મેં તમને રૂબરૂ બોલાયા હતા આજે સવારમાં, તમને ફોન કર્યો હતો. એ ફોટો તમે મને મોકલ્યો, તમે મને મોકલ્યો તો આ ફોટો તમને મોકલે નહીં ભાઈ, કામ ચાલુ છે. કામગીરી તમને આજે સવારમાં પણ ફોટો કઈ તારીખના છે જોઈ લો ને. ફોન કરીને બોલાય. તમને WhatsApp નંબર પણ એ તો ફોટો તમે કાં આપી આપો. તમે WhatsApp નંબર પણ નથી આપ્યો સવારમાં મને. WhatsApp નંબર કેમ નહીં આપતા? બોલવા માટે મેં તમને રજૂઆત કોને કરીએ? માંગ્યો છે. એક સાહેબ, આ મીડિયાના સમક્ષ તમને એક વિનંતી એટલી છે કે અત્યારે હું ખરેખર દુવિધા, હું કોઈ અને જે માણસ રજૂઆત નહીં કરતો. હું નથી તમને મારી ખાલી એક જ કશું ખોટું વસ્તુ કહેતો. કેવી છે કે જ્યારથી આ તળાવ થયું ત્યારથી આપણે પાણી આ ભરાય છે, માટે આ 2 સંપ કર્યા. સંપ કર્યા પછી પાણીનો નિકાલ થતો નહીં, ગટરનું પાણી જ આવે છે. વરસાદી કારણો એક 2 મિનિટ તમે સાંભળો. કેમ સમજતા નથી કે 5 કરોડના ખર્ચે કામ ચાલુ છે? પણ 47 વર્ષ થયા. હું તો નાનો આટલો નાનો હતો ને આટલો મોટો થયો. નાનાની તો વાત હજુ નથી પતતું નહીં કરતો. કામ. એની શું વાત? મારા ટેન્ડરમાં આ પબ્લિકનું ત્યારે થશે ને ત્યારે શું કરશો? અત્યારે ગીત બંગલા પર પણ તમને લઈ જાય, ગીત બંગલાના ઢાંકણા પણ લોક છે. ચાલો બતાવો તમને. એ રોડ પર પણ ઢાંકણા લોક છે. ચાલો એ ઢોકળા ગીત બંગલાના રોડ પર પણ ઢાંકણા લોક છે. બતાવી દો. ચાલો હે? આવો આ બાજુ આવો. બતાવો લો સાહેબ. હાર્યો, લો હાર્યો. અમે તો ગાર્ડન વાળા છે, જો આ કમ્પ્લેન્ટ જોઈ લો. આ જોઈ લો કેટલી ગીત કમ્પ્લેન્ટ. બંગલાનો રોડ પણ ભરી તમે જાય. કમ્પ્લેન કરી, એ તો કામગીરી થઈ છે. એ બેન બતાવે છે. સોલ્વ નહીં થતી. બધું કાગળ પર હોય છે કામગીરી.